રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી એવા હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તમામ ઉમેદવારોએ ભાજપની પંચનિષ્ઠાના શપથ લીધા હતા। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। આ પ્રચાર અભિયાનને વેગ આપવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ પોતે મોરચો સંભાળ્યો છે। વડોદરાના પ્રવાસે આવેલા હર્ષ સંઘવીએ ભાજપના તમામ 76 ઉમેદવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી। આ બેઠક માત્ર ઔપચારિક ન હતી, પરંતુ તેમાં પક્ષની શિસ્ત અને વિચારધારા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તમામ ઉમેદવારોએ ભાજપની પંચનિષ્ઠાના શપથ લીધા હતા। આ શપથ દ્વારા ઉમેદવારોએ પક્ષની વિચારધારાને વરેલા રહીને ભ્રષ્ટાચાર મુક્ત અને સેવાકીય વહીવટ કરવાનું પ્રણ લીધું હતું। પ્રચારના પ્રારંભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ અને અન્ય દિગ્ગજ નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નેતાઓની આ હાજરીએ કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો છે। હર્ષ સંઘવીએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 3 મુખ્ય ચૂંટણી કાર્યાલયોની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી। ચૂંટણી જીતવા માટે પેજ કમિટી અને બૂથ મેનેજમેન્ટ ભાજપના મજબૂત પાસા રહ્યા છે। હર્ષ સંઘવીએ બૂથ કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો। તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવું અને છેવાડાના માનવી સુધી સરકારની કામગીરીની વિગતો પહોંચાડવી એ જ જીતનો મંત્ર છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપના આ આક્રમક પ્રચાર સામે વિપક્ષ કેવી વ્યૂહરચના અપનાવે છે। વડોદરાના વિકાસના મુદ્દાઓ અને પેજ કમિટીનું જોર આ ચૂંટણીના પરિણામો નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે। ભાજપના કાર્યકર્તા તરીકે નાગરિક કર્તવ્ય, બંધારણ, વિચારધારા અને વિરાસતનું મને ગૌરવ છે અને તેમના બસ આજે ખુશીનો માહોલ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહજી, આપણા પ્રદેશના પ્રમુખ નીતિન નવીનજી અને આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલજી જે મુખ્યમંત્રી છે અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તમામ મોવડી મંડળ ગાંધીનગરનું અને વડોદરાનું આ લોકોએ સુંદર મજાનું એક આયોજન કર્યું છે। આપ જોતા હશો કે 76 ઉમેદવારો માટે આજે રેડ કાર્પેટ આપીને એમણે જનસંકલ્પ લેવડાવ્યો છે। તો આજે અમારી જવાબદારી ખૂબ વધી ગઈ છે। પાર્ટી પ્રત્યેની લાગણી, એમના પ્રત્યેનો પ્રેમ આજે અમારો વધી ગયો છે અને આ જનસંકલ્પ માટે અમે લોકો તત્પર છીએ।